નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું નદીની સાફ સફાઈની. ખાસ કરીને આજે સાબરમતીની વાત કરવી છે. અને પહેલાં પણ આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે સાબરમતી નદીમાં જે પ્રકારે ગંદકીના મુદ્દે ચર્ચાઓ કરી છે. આપણે જે પ્રકારે ગંદા પાણી, ગટરના ગંદા પાણીની વાત કરીએ કે પછી અમુક કંપનીઓ કેમિકલવાળા પાણી જે છોડવાની વાત કરીએ, જેના કારણે કે જે નદી ખૂબ જ જે ગંદી થતી હોય છે ને તેની શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે, સાફ સફાઈ કેવી રીતે રાખવામાં આવે, તે મુદ્દે આપણે ચર્ચાઓ કરી છે. અત્યારે વાત એટલા માટે કારણ કે ખાસ CMC દ્વારા જે સાબરમતી નદી છે તેના શુદ્ધિકરણની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે. 2 દિવસ પહેલાં જ જે પાણી જે નિકાલની કામગીરી જે કરવામાં આવી હતી, જ્યાં અલગ અલગ જગ્યાએ જે નદીના પટ છે તે સુકાશે તેમ ત્યાંની સાફ સફાઈ કરવામાં આવશે. કચરા સહિતની જે ગંદી વસ્તુઓ છે તે ત્યાંથી નિકાલ કરવામાં આવશે. અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી ત્યાંથી અત્યારે નીકાળવામાં આવ્યું છે, નદીના પટ અત્યારે દેખાઈ રહ્યા છે અને તમામ જનભાગીદારીથી આ જે કામગીરી હાલ તો હાથ ધરાઈ રહી છે. ત્યારે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, અત્યારે કામગીરી ક્યાં પહોંચી છે, કઈ પ્રકારની કામગીરી થવાની છે, તે તમામ બાબત પર અમારા સંવાદદાતા બીરેન જાદવનો આ ખાસ અહેવાલ આપજો. સાબરમતી નદીની સફાઈની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે સાબરમતી નદીને ખાલી કરી દેવામાં આવી છે. જેનું પાણી છે તેને અત્યારે હાલ જળસ્તરને ઘટાડી દેવામાં આવ્યું છે. સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો જે પટ્ટો છે 5 કિલોમીટરનો, તે પટ્ટાને સાફ સફાઈ કરવા માટે આ જે પાણી છે તેનું જળસ્તર ઘટાડવામાં આવ્યું છે. અને જે પણ કાંપ હોય અને જે અલગ અલગ ગંદકી હોય એ ગંદકીને સાફ કરવાની જે ઝુંબેશ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અને તેના જ ભાગરૂપે નદીની સાફ સફાઈ અત્યારે હાલ ચાલી રહી છે. મહત્વની વાત છે કે 12 મેથી આ જે પાણી છે તેને ખાલી કરવામાં આવ્યું અને 5 જૂન સુધી આ જે સફાઈની કામગીરી છે તે ચાલનાર છે. અને તેમાં પણ જેટલી પણ ગંદકી હશે તેને દૂર કરવામાં આવશે. અને આગળ જે વાસણા બેરેજનો દરવાજો છે તે દરવાજાનું જે રિપેરિંગનું કામ છે તે પણ આ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. કારણ કે આગામી સમયમાં ચોમાસું આવશે અને ચોમાસાના પાણીથી જે આ નદી છે તેને ભરવા અને સાથે જ નદીની સાફ સફાઈ ખૂબ જરૂરી છે. અને તેના જ ભાગરૂપે આ જે નદી છે તેની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. મહત્વની વાત છે કે 7 વર્ષ પહેલાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીની જે સાફ સફાઈની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર જે નદી છે તેની સાફ સફાઈ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. આજથી લઈને આ કામગીરી શરૂ થઈ છે અને 5 જૂન સુધી આ કામગીરી ચાલશે, જેમાં તમામ લોકો જોડાશે. અને ખાસ કરીને જે પણ ગંદકી છે તેને દૂર કર્યા બાદ ઉપરવાસમાંથી પાણી પણ છોડવામાં આવશે અને સાથે જે ચોમાસાનું પાણી છે તે સાબરમતી નદીમાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેમેરામેન અજય લીવાની સાથે બીરેન જાદવ. તો જે પ્રકારે આજથી આ કામગીરી શરૂ થઈ છે, 5 જૂન સુધી ચાલવાની છે. સાથે જ વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ પણ આ દરમિયાન કરવામાં આવશે. 7 વર્ષ પહેલાં સફાઈ કામગીરી કરી હતી ને ત્યારે ફરી વખત જે જનભાગીદારીથી કરવામાં આવશે. આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. પર્યાવરણવિદ મારી સાથે પ્રિયવદન શાહ અને મહેશભાઈ પંડ્યા, બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. મહેશભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે પ્રકારે આપણે વાત કરી કે 7 વર્ષ પહેલાં સફાઈ કરવામાં આવી હતી અને ત્યારે ફરી એક વખત આ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે નદીઓની સફાઈની આપણે વાત કરીએ, સુભાષ બ્રિજથી વાસણા સુધીનું અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે, કેવી રીતે આ કામગીરી ખાસ કરીને હાથ ધરાતી હોય છે, જેમાં લોક ભાગીદારી કેવી રીતે ઉપયોગી બનતી હોય છે? એક તો આ નદીઓની સફાઈ એમ શબ્દ વાપરવા કરતા મને એમ થાય કે ડીસિલ્ટિંગની આ પ્રક્રિયા છે, કાંપ દૂર કરવાની પ્રક્રિયા છે. કારણ કે ધરોઈમાં ડેમ છે અને જે અરવલ્લીના પર્વતોમાંથી પાણી આવે છે ત્યાં જમા થાય છે, તો ત્યાં ડીસિલ્ટિંગ થાય. પણ અહીંયા સાબરમતી રિવરફ્રન્ટ છે એ પણ એક જાતનો 9.5 કિલોમીટરનો લાંબો સાંકડો ડેમ છે. એટલે એ પાણી વાસણા બેરેજ રોકી રાખવામાં આવે છે. એટલે જ્યારે ધરોઈમાંથી ચોમાસામાં પાણી છોડવામાં આવે તો એ વખતે સાબરમતી નદીમાં ધરોઈ પછીનો જે વિસ્તાર છે તેમાંથી કાંકરા, ડાળી ડાંખરા, માટી આ બધું નદી સાથે તણાઈને આવે. એટલે આમ જોવા જાવ તો આને પોસ્ટ મોન્સૂન એમ કહેવાય. અત્યારે પ્રી મોન્સૂન આપણે કહીએ છીએ, પણ પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી કહેવાય. કારણ કે એ કાંપ દૂર કરવા પડે. એટલે કાંપ દૂર કરવાની પ્રક્રિયા છે ડીસિલ્ટિંગ. પણ અત્યારે આપણે એને હવે રિવર ક્લિનિંગમાં ખપાવી દઈએ છીએ. કારણ કે
જ્યારે નદી વહેતી હોત અને એમાંથી જો કરી હોત સૂકી નદી હોત ને તો, પણ આપણે તો ચોમાસા પછી લગભગ 2-3 મહિના પાણી ધરોઈનું રહેતું હોય છે સાબરમતીનું. પછી તો આપણે હાંસોલ બાજુથી નર્મદા કેનાલનું પાણી આ સાબરમતી રિવરફ્રન્ટમાં, નદી નહીં કહું હું, સાબરમતી રિવરફ્રન્ટમાં ડાયવર્ટ કરીએ છીએ. એટલે એ જે ચોમાસા દરમિયાન આવેલું કામ, દાઢી ડાંખા, આ બધી વસ્તુઓ ને સફાઈ કરવાની જરૂર છે. નહીં તો જો અત્યારે જો તમે એ કામ દૂર નહીં કરો તો શું થાય કે તમારે તો ક્રૂઝ ચલાવવું છે, અંદર બિઝનેસ એક્ટિવિટી કરવી છે. હવે જો કાંપનું ભારણ થઈ જાય તો પછી જળ સપાટી એટલે જે પાણીની લેવલ છે એ ઘટી જાય. ભલે પાણી ઉપરથી બહુ દેખાય, પણ કાંપના લીધે તમારું એ જે રિવરફ્રન્ટનું સાધન છે, વાસણ છે, એ સાંકડું થઈ જાય એટલે ઓછું પાણી ભરાય, એટલે તમારું આ ના ચાલે ક્રૂઝ. એટલે પણ આ જરૂરી છે આ દૂર કરવું એ. અને વાત રહી વાસણા બેરેજની, ડેમ મેન્યુઅલ પ્રમાણે તમારે જ્યાં જ્યાં આવા બેરેજ મૂક્યા હોય કે ડેમના દરવાજા હોય, એ સમયાંતરે તમારે એને કંઈ ને કંઈ રીતે ખોલવા પડે છે. જેમ કે ધરોઈ ડેમ છે તો આપણને ખબર છે કે 2-3 વર્ષ પર થાય એક દરવાજો બંધ જ થતો નહોતો અને એક દરવાજો ખુલી જ શકતો નહોતો. એટલે ડેમ મેન્યુઅલ પ્રમાણે તમારે આ ડેમના દરવાજા પણ નિયમિત રીતે રિપેર કરવા પડે, એને ચાલુ બંધ કરવા પડે. કારણ કે આખું તો દરવાજો તમે ચાલુ બંધ ના કરી શકો, ધરોઈમાં બધા ખોલી નાખો તો પૂર આવે. પણ તમારે એક એક કરીને દરવાજા ચાલુ બંધ કરવા પડે એટલે મુશ્કેલી ના થાય. એટલે આ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે રિવર ક્લીનિંગ કરતા ઇટ ઇઝ અ ડીસિલ્ટિંગ પ્રોસેસ, કામ કાઢવાની પ્રક્રિયા છે. ભાઈ આપ શું કહેશો? મહેશભાઈએ ઘણી બધી વાત જણાવી, આપ આમાં શું ઉમેરશો? ના, મહેશભાઈની વાત તો સાચી જ છે. આ એક એમના પેલા સ્ટીમરોથી માંડીને બધું જે કંઈ ચલાવવું હોય એ બધું એના માટેની પ્રક્રિયા વધારે કહેવાય. પણ નદીને સાફ કરવી એ આખી એક પાટલી તો ન કરી શકાય. ખરેખર જો નદીની સફાઈ કરવી હોય તો એના મૂળથી માંડીને ઠેઠ સુધી કરવી પડે. અત્યારે જે કંઈ માની લો કે ખેતરમાં જે બધા ખાતરો વપરાય છે, રાસાયણિક ખાતરો, વરસાદ પડે ને પાણી તો અંદર નદીમાં આવવાનું જ છે. જે બધી બહારની બી ફેક્ટરીઓથી માંડીને એ બધાના પાણી, જે બધા ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ જે છે એ બધા નદીમાં આવે જ છે. આ બધી વસ્તુઓ જ્યાં સુધી સીલ ન થાય ત્યાં સુધી આ પાણી તો પોલ્યુટેડ રહેવાનું છે. પાણીની સફાઈ કરવી એટલે એનો અર્થ એવો નહીં કે અંદર પાણી જ રહે અને કાંપ નહીં. કાંપ તો કાઢવો જ પડે, પણ એટ ધ સેમ ટાઈમ પાણી પીવા લાયક તો બનાવવું પડે કે નહીં? અત્યારે જે પાણી છે એ પીવાલાયક નથી એવું હમણાં જ 2-4 મહિના પહેલાના રિપોર્ટમાં આવ્યું કે પાણી તો ઝેરી છે. ખરેખર જે આવા બધા વોટરમાં આપણે જે કન્ઝર્વેશન કરીએ છીએ એનો ઉપયોગ એ હોય છે કે ઇમરજન્સીમાં પાણી કામમાં આવે. હવે પાણી કામમાં આવે એ પરિસ્થિતિ નથી. એટલે નંબર 1 પોઈન્ટ એ કે બેઝિકલી એમણે બધી જગ્યાએ જ્યાં જ્યાં પણ આપણે આવા બધા ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ આવતા હોય ત્યાં આગળ એ લોકોએ સુએજ એના પેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા જોઈએ. બીજી વસ્તુ એ કે અમદાવાદની અંદરની વસ્તી જેટલી બધી છે તો એ બધું જ સુએજનું પાણી પણ જે જગ્યાએથી અંદર જાય છે એ જગ્યાનું એ પાણીના માટેના ફિલ્ટર પ્લાન્ટ એડિક્વેટ છે કે નહીં એ પણ જોવા પડે. સુએજ ઘણું આવતું હોય અને પ્લાન્ટ નાના હોય તો પ્લાન્ટ મોટા કરવા પડે. તો આ પણ એક પ્રશ્ન છે જ કે 1-3 દિવસનું આ કામકાજ નથી. આને જો ખરેખર સારી રીતે લેવામાં આવે તો આખું આ વર્ષ ને 2-3 વર્ષનું કામ છે કે જેની અંદર તમારી પાસેના જે કંઈ આવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય વ્યવસ્થિત કરાય. મીન્સ કે માની લો કે જ્યાં પણ આપણે વૃક્ષો વાવવા પડે કે જેથી કરીને પેલો કાંપને રોકી શકે. જે બધી જમીન તણાઈને આવતી હોય છે નદીમાં એને રોકવાની પણ જરૂર છે. તો આ પણ એક અગત્યનું કામ છે. આખા બાયોડાયવર્સિટી પાર્ક ઉભા કરવા જોઈએ કે જેનાથી બધી એની વિવિધતા પણ જળવાઈ રહે. અને આના હિસાબે એક બીજી વસ્તુ એ પણ થાય
કે વેસ્ટ મેનેજમેન્ટ અને લોકો અંદર કચરો ન નાખે એ માટેની પબ્લિક અવેરનેસ પણ ઊભી કરવી પડે. આપણે ત્યાં પબ્લિક અવેરનેસ નામે તો મીંડું જ છે. આખી એ વસ્તુની અંદર આ લોકોએ એઝ અ બિગ પ્રોજેક્ટ લેવો જોઈએ કે જેથી કરીને આપણને લોંગ ટર્મ એના બેનિફિટ મળે. પાણી પીવાલાયક જો નહીં મળે, અને આમાં તો વાસના બેરેજના પ્રશ્નો તો એવો છે કે જેવું પાણી વધે છે એ પાણી છોડી જ દેવું પડે છે, કારણ કે છોડ્યા વગર છૂટકો નથી. પેલું વાસના અને પાલડીમાં બેક મારે છે. તો આ પણ કે ડિઝાઇન ફોલ્ટ છે કે જે કંઈ હોય એ લોકો શોધવો જોઈએ કે ભાઈ આપણે પાણી બેરેજનો ઉપયોગ શેના માટે છે, તો કે પાણી ભરવા માટે. પાણી ભરાતું જ નથી. પાણી ભરાય એટલે છોડી દેવું પડે, કારણ કે ત્યાં બેક મારે છે. તો આપણે આ આખા એક પ્રશ્નને બીજી રીતે પણ સરકારે વિચારવાની જરૂર છે કે ભાઈ એટલું રિવરફ્રન્ટ શું કામ કરો છો તમે? આખી આખી નદીને એઝ અ હોલ લો, અને એના અંદર આવા બધા જે કંઈ અત્યારે પણ આ રિવરફ્રન્ટની અંદર ન્યૂઝપેપર પ્રમાણે કે ભાઈ ખાલી કરી પણ પાછું બધું ડ્રેનેજના પાણી ને બધું અંદર આવ્યું, કેમિકલ બધા આના ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ ને બધું, તો એના હિસાબે પાછું એ તો એવું નવું થયું. પણ આપણે જો ખરેખર એ બધા સીલ કરવા પડે, એ લોકોને માટેના પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચેક કરવા પડે, એ પાણી નોર્મલ બનીને બહાર આવે છે કે નહીં એ પણ જોવું પડે. આ માટેના આપણે જે પાણી વધારાનું આવતું હોય તો ત્યાં પર્કોલેટિંગ વેલ પણ બનાવવા પડે કે જેથી પાણી આપણે કન્ઝર્વ બી કરી શકીએ. પાણી ઊંડું ઊંડું ઉતરતું જાય છે અને એના હિસાબે ઘણી મુશ્કેલીઓ પણ થાય છે. તો આપણે આ એક પરિસ્થિતિનો એઝ અ હોલ વિચાર કરવાની જરૂર છે. ભાઈએ મહેશભાઈએ બહુ સાચું કહ્યું કે ભાઈ આ ખાલી 9 કિલોમીટરની વાર્તા હોય તો આ નો ડાઉટ એ એમની જરૂરિયાત છે, કદાચ એના માટે કરતા હશે, કારણ કે એ પાછું 100 બંધ ના થવું જોઈએ. પણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે જો આ પાણીને વ્યવસ્થિત રીતે એઝ અ હોલ આખી નદીને ટ્રીટ કરવામાં આવે અને એઝ અ બિગ પ્રોજેક્ટ લઈને પણ એને પૂરું કરવામાં આવે, આમાં આટલા બધા પૈસાનો ખર્ચો થવાનો છે, તો મને એમ લાગે છે કે આટલા પૈસામાં ઘણું બધું બીજું કામ થઈ શકે. આઈ ડોન્ટ નો, પણ આખી એક વસ્તુ આમાં એકચ્યુઅલી તો એક બીજું આપણા રાષ્ટ્રની પણ આવી એક યોજના છે કે જ્યારે જો નદી સાફ કરવી હોય એ માટેના પણ એ લોકો ફંડ આપે છે. ઉપયોગ તો કરતા જ હશે, મારા કરતા અમને વધારે ખબર હોય, પણ એ આપણે પરિસ્થિતિનો વ્યવસ્થિત ઉપયોગ કરીને એક સારા કામ તરફ જો આપણે વાળીએ તો મને લાગે વધારે વ્યાજબી ગણાશે. જી, ચોક્કસથી. લોક ભાગીદારી પણ જરૂરી છે, લોકોમાં જે જાગૃતતા પણ જરૂરી છે કે આપણે એ ન નાખીએ કચરો ને બધું. આપણે ત્યાં પરંતુ બેઝિકલી જો જોઈએ, હા, અત્યારે એક વાત સામે આવી ગઈ છે, પ્રયોદનભાઈ આપણે રોકવા માંગીશ. આપણે બધા જમવામાં કે ખાવામાં આપણે જે એઠવાડ છોડીએ છીએ, હોટલોના બધા વેસ્ટ આવે છે, આ બધું ક્યાંક ને ક્યાંક એ લોકો ગટરોમાં પધરાવે છે. ગટરોનું પાણીથી ક્યાંક ને ક્યાંક બધે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેટલું જતું હશે, નહીં જતું હોય, સીધે સીધું નદીમાં પધરાવાતું હશે, અને આ બધું જ ખતરનાક રીતે આપણને ડેમેજ કરી રહ્યું છે. આપણે જે બધા વનસ્પતિ ને બધું આપણે શાકભાજી બધું ખાઈએ છીએ, એ જે પેલા ખરેખર તો એ કેવા હાઇજીનિક છે એ પણ આપણને ખબર હોતી નથી. આ અંગે સાવચેતી રાખીને પણ આ પોલ્યુશન ઓછું થાય અને લોકોને આપણે વધુ ઉપયોગી થઈ શકીએ એવું કરવાની ખાસ જરૂર છે. જી, તો અત્યારે જે આજથી એટલે કે 14 મે થી આની શરૂઆત થવાની હતી, અને જે પ્રકારે આપણે ગઈકાલે પણ ચર્ચા જે પ્રકારે કરી હતી એની પહેલાં જે સામે આવી હતી કે ગટરના ગંદા પાણી હજી પણ છોડવામાં આવી રહ્યા છે. તમામ આઉટલેટ બંધ કરી દીધા છે, પરંતુ છતાં પણ ગેરકાયદેસર જોડાણ કરીને આ ગટરના ગંદા પાણી જે ઠાલવવામાં આવી રહ્યા છે, જે ગઈકાલે પણ આ સમાચારમાં સામે આવ્યું હતું. ત્યારે હવે આ નિર્ણય કે જે પાછો ઠેલવામાં આવ્યો છે મહેશભાઈ, કે હજી પણ જે ગટરના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે તેને કારણે આજે સાંજે હવે ફરી વખત મિટિંગ મળશે અને તેમાં નક્કી કરવામાં આવશે કે હવે ફરી વખત ક્યારથી આજે આની સફાઈની કામગીરી છે તે શરૂ કરવામાં આવે. એટલે કે ઉતાવળિયો નિર્ણય લેવામાં આવ્યો, જે ગેરકાયદેસર જોડાણ છે તે ન અટકાવી શક્યા, ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવ્યા અને ખર્ચો વધુ પડતો જે માથે પડ્યો હોય તે પ્રકારે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતી રહે છે. વધુ એક આ ઘટના મહેશભાઈ. પ્રિયોદનભાઈએ બહુ પાયાના સવાલો ઉઠાવ્યા છે કે આને સાબરમતી નદી ક્લિનિંગ પ્રોજેક્ટ નહીં કહીએ પણ રિવરફ્રન્ટ ક્લિનિંગ પ્રોજેક્ટ કહીશું. અને બીજું કે એમાં જે આઉટલેટ છે એ સામાન્ય સ્ટોપ વોટર, એટલે બે રીતની વ્યવસ્થા હોય શહેરમાં. એક ગટરનું પાણી જે આવે અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચોખ્ખું થઈને નદીમાં નાખવામાં આવે, અને બીજું સ્ટોમ વોટર પાઇપલાઇન, એટલે એ વરસાદી પાણી. કમનસીબે
અમદાવાદની વસ્તી 2011ની વસ્તી ગણતરી, કારણ કે હમણાં તો સરકારે કરી જ નથી, કદાચ સરકારને ખબર નહીં કેમ નહીં કરતા હોય, 10 વર્ષે કરે તો જ સારી પ્લાનિંગ ને યોજનાઓ થાય. પણ આજે 2025 મે મહિનો છે, પણ હજુ સરકારે કઈ નિર્ણય કર્યો નથી વસ્તી ગણતરીનો. એ પ્રમાણે 52 લાખની વસ્તી હતી, આજે 80 લાખની વસ્તી છે. એટલે 80 લાખની વસ્તી પ્રમાણેની ગટરની નેટવર્કિંગ હોવું જોઈએ, જે સરકાર પાસે, કોર્પોરેશન પાસે નથી. એટલે શું થાય છે કે જે ગટરનું પાણી જે છે એ સ્ટોર્મ વોટરમાં નાખવામાં આવે છે. એટલે સ્ટોર્મ વોટર પાઇપલાઇન અત્યારે આ બધી સાબરમતી રિવરફ્રન્ટમાં જાય છે, તો ક્યાંથી બંધ થાય? તમે એ બંધ કરો તો બધું પૂરું થઈ જાય. એટલે પછી એને કંઈક બીજામાં ડાયવર્ટ કરવી પડશે એવું લાગે છે. પણ એ વ્યવસ્થા પહેલા કરવી પડે. અને બીજી વાત જે પ્રિયદનભાઈએ કરી કે નેશનલ પ્રોજેક્ટ છે, નેશનલ રિવર ક્લીનિંગ પ્રોજેક્ટ, એના અંતર્ગત લગભગ જો છેલ્લો આંકડો છે એ પ્રમાણે 1000થી વધારે કરોડનો ખર્ચો આ સાબરમતી નદીમાં ચોખ્ખો કરવાનો થયો છે. પણ આપણે સાબરમતી નદી માત્ર આ રિવરફ્રન્ટ જ કહીએ છીએ. હમણાં તાજેતરમાં જ્યારે દિલ્હીનું ઇલેક્શન થયું ત્યારે હરિયાણા પ્રદૂષણની વાત નીકળી, ત્યારે એવું કહેવામાં આવ્યું કે સાબરમતી તો અમે ચોખ્ખી કરી દીધી, હવે યમુનાનો વારો. હવે સાબરમતી નદી ચોખ્ખી કરી દીધી હોય તમે, તો જુલાઈ 2021માં નામદાર ગુજરાતની વડી અદાલતે સ્વયંભૂ અરજી લીધી, સુઓમોટો પિટિશન દાખલ કરી, અને એનો કેસ ચાલ્યા કરે છે. અને સતત રિપોર્ટ આવ્યા કરે છે કે હજુ પાણી પ્રદૂષિત જ છે, કારણ કે તમે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેટલું સીવેજ જનરેટ થાય છે એના પ્રમાણમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે નહીં, અને એ પ્રમાણે એના નોર્મ્સ પ્રમાણે ફંક્શન નથી કરતા. બીજી વાત જે પ્રિયદનભાઈએ વાત કરી તે એફ્લુએન્ટની, અમદાવાદમાં લગભગ 7 જેટલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એનું પણ કહેવાતું ટ્રીટેડ પાણી આ સાબરમતી નદીમાં જાય છે, જે ગ્યાસપુર એટલે શાસ્ત્રી બ્રિજના છેડે. એટલે એ પણ અનટ્રીટેડ જ છે, ભલે કહેવાતું હોય ટ્રીટેડ, પણ અનટ્રીટેડ જ છે. એટલે સાબરમતી ક્લિનિંગ પ્રોજેક્ટ કહેવા કરતા આ સાબરમતી રિવરફ્રન્ટ ક્લિનિંગ પ્રોજેક્ટ કહેવો વધારે સારો. હવે જે ઉતાવળીયો નિર્ણય ને આ બધી વાત થઈ, એટલે સરકારને તો આડેધડ કોઈ પ્રોગ્રામ કરી દેવો છે, કારણ કે મને એવું લાગે છે કે કદાચ આ ક્લિનિંગ કર્યું એવું જે ઓનગોઈંગ પિટિશન છે એની અંદર એફિડેવિટ કરશે કે ભાઈ અમે તો સાબરમતી નદી ચોખ્ખી કરી, અને લોકોને પણ કહેશે. લોકોની ભાગીદારી બહુ જરૂરી છે. પણ લોકો કેવી રીતે ભાગીદાર બને? તમે જો સ્ટોર્મ વોટર પાઇપલાઇનમાં જેમાં વરસાદી પાણી જ જાય અને ચોમાસામાં જે પાઇપલાઇન કાર્યાન્વિત હોય એની અંદર જ જો ગટરનું પાણી નાખો તો લોકો ક્યાં આવ્યા? લોકોની, હા એ વાત ખરી કે જે ફૂલ નાખે છે કે બીજો બધો કચરો નાખે છે એ અવેરનેસ બહુ જરૂરી છે. એટલે જ્યારે તમે મહાઆરતી કરો છો તો મહાઆરતીની સાથે સાથે તમારે આ અવેરનેસ ડ્રાઈવ પણ કરવો પડશે. એટલે રિવરફ્રન્ટ આગળ જ નહીં, કે રિવરફ્રન્ટ તો આમ કે થોડુંક ચોખ્ખું પાણી છે કે નર્મદાનું પાણી નાખવામાં આવે છે, પણ જે ગ્યાસપુર આગળ શાસ્ત્રી બ્રિજના છેડે જ્યાં અનટ્રીટેડ સીવેજ અને અનટ્રીટેડ એફ્લુઅન્ટ છે ત્યાં તમે અવેરનેસ પ્રોગ્રામ કરો, ત્યાં મહાઆરતી ઉતારો, તો લોકોને ખબર પડે કે આ સાચી સાબરમતી નદી કઈ. કારણ કે હાંસોલ થી તમારું નર્મદાનું પાણી આવે છે, હાંસોલ અને ધરોઈની વચ્ચે સૂકી નદી છે સાબરમતી, અને પછી આ જે ગ્યાસપુર પછી તો પોલ્યુટેડ છે, જેને ડેડ રિવર, આ શબ્દો મારો નથી, આ શબ્દો નામદાર હાઈકોર્ટના છે, અને ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું કે અહીંયા પ્રદૂષિત પાણી છે. એટલે આ રીતે થવું જોઈએ, અને લોક ભાગીદારી તો તમારે ઊભી કરવી જ પડે. પણ જ્યાં સુધી પાયાના સવાલો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સવાલો એ સરકારના હાથમાં છે, એટલે સરકાર જો એ નહીં કરે તો પછી કોઈ મતલબ નથી. ભાઈ, જે આપણે ગટરના ગંદા પાણીની વાત કરીએ છીએ, ગઈકાલે જે છોડવામાં આવ્યું ને એના કારણે હવે ક્યારથી સફાઈ કરવામાં આવશે, નિર્ણય હવે પછી લેવામાં આવશે. હવે બેઠક મળશે ને તેમાં પાછું નક્કી કરવામાં આવશે. આ ગટરના ગંદા પાણી જે કહ્યું કે આ આઉટલેટ બંધ કરી દીધા છે, હાઈકોર્ટે પણ અગાઉ આદેશ કર્યો છે કે આના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવે, છતાં પણ આ ગેરકાયદેસર જોડાણ થઈ જાય છે. સરકારને ખબર જ નથી, તંત્રને ખબર જ નથી, કે પછી ખબર છે છતાં પણ આ ખાડા કાન થાય છે. હવે આમાં એવું છે, મારે એક ટેકનિકલ ટૂરમાં ઇઝરાયલ જવાનું થયેલું છે, અને એમાં મારી 10 દિવસની જે ટૂર હતી એ દરમિયાન અમે જેટલા ઘેર ગયા અને જ્યાં જ્યાં જોવામાં આવ્યું ત્યાં લગભગ હું એમ કહું કે ઇઝરાયલમાં 90% જગ્યાએ સોલાર પેનલ લગાવેલી હતી. બીજી વસ્તુ એ કે દરેક જગ્યાએ લગભગ એક જે માની લો કે ક્લસ્ટર ઓફ હાઉસીસ હોય કે 20-25 મકાનો વચ્ચે એક
આખા દરેકના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ ત્યાં ગોઠવાઈ ગયા નાની પાયા ઉપર. અને એ લોકોના ઘેર જે કંઈ બી વેસ્ટ થાય, દાખલા તરીકે એમાં પ્લાસ્ટિક હોય કે કાચ હોય, જુદો થઈ જાય. આવું માની લો કે ભીનો જે આપણો એસ્ફાલ્ટ જેવું હોય એ જુદું થાય, અને આવો સૂકો પેપર્સ વગેરે હોય એ જુદું થાય, એવું બધું મેટલ હોય એ જુદું થાય. એટલે આવા 4-5 ભાગ પડી જાય. અને જે કઈ વસ્તુનું જે હોય એ અને પાણી પણ 2-3 વખત રિસાયકલ થાય. સાહેબ, જે વરસાદનું પાણી ત્યાં આગળ ફક્ત 5 ઇંચ આવે છે, એ લોકો એનો ઉપયોગ કરીને ત્યાં આગળ ચોખા પણ ઉગાડે છે અને શેરડીએ ઉગાડે કે જેમાં મેક્સિમમ પાણી જોઈએ. હવે તમે વિચારો કે એ લોકોએ આખી એક સિસ્ટમ જ એવી ગોઠવેલી કે બધા સ્પ્રિંકલર ને ડ્રીપ ઇરિગેશનના ઉપયોગ દ્વારા અને એવી રીતનું આખું કરેલું કે પાણી મિનિમમ વપરાય, મિનિમમ વેસ્ટેજ થાય. અને જે પાણી આપણે જે ઘરની અંદર જે વાપર્યું હોય, કે જે લેટ્રિન વાળું પાણી છે એ જુદું ટ્રીટ થાય, બાથરૂમ વાળું પાણી જુદું ટ્રીટ થાય, અને એ બધા પાણીની અંદર એ પાણી બાથરૂમ વાળું પાણી પાછું એ લોકો યુઝ કરે, અને એ પાછું ફ્લશમાં જાય, એ પાછું ફ્લશ વાળું પાણી આવા ખેતરમાં ને એમાં વપરાઈ જાય. અલ્ટિમેટલી બહાર જે પાણી જવું જોઈએ એ 0 STP ઉપર કામ થાય. એટલે કોઈ પણ જાતની સુવેજ માટેની કોઈ લાઈન આગળ જાય જ નહીં, અને બેઝિકલી આખી એક વસ્તુ ત્યાં ને ત્યાં જ ગોઠવાઈ જાય. આ એકી પ્રોસિજર આપણે જો સમજવામાં આવે, અને આપણે ત્યાં અહીં આગળ એવું છે કે ભાઈ સ્ટોર્મ વોટર ડ્રેન નાખે છે. તમે વિચારો કે એ પાણી એક છેડેથી બીજે છેડ નદી સુધી પહોંચાડવું એટલે કેટલું ડિસ્ટન્સ, પછી એ ઊંડા ઊંડા ખાડા, અને પછી એને પાછું પૂરવાના, અને એમાં પાઇપ લાઈનો નાખવાની, એમાં પાછા કોઈ બીજા ગેરકાયદેસર જોડાણ કરી નાખે. આખી એક વસ્તુ જ સમજાય નહીં એવી છે. તમારી પાસે આજે જે પાણી વાપરો છો 3000 વર્ષ જૂનું વાપરો છો, તમે એને દાખલા તરીકે જ્યાં બી પાણી ભરાતા હોય ત્યાં આગળ કન્ઝર્વેશન એ કરો, પર્કોલેટિંગ વેલ બનાવો, અને બધું પાણી જમીનમાં ઉતરે એવા પ્લાનિંગ કેમ નથી કરી રહ્યા? આખી એક વસ્તુ સમજમાં ના આવે એવી વાત છે. ખરેખર તમે વિચારો, આમ જુઓ તો અંગ્રેજોના વખતમાં જે સ્ટોર્મ વોટર ડ્રેન થયેલી અને જે શહેરની અંદરના ભાગમાં હતી, પણ ક્યાંય કોઈ પાણી નહોતા ભરાતા. આખી એક સિસ્ટમ હતી. આપણે ત્યાં જે બેઝિકલી જે ઢાળ હતો એ નદી, આપણે વરસાદનું પાણી છે નળ સરોવર જતું હતું, આ બાજુ થોર તળાવ જતું હતું, બરાબર, જે ઢાળમાં હતું. હવે બધે ડેમ બની ગયા, આખો હાઈવે એવો ઊંચો ને એવો સરસ આખો ગોઠવાઈ ગયો કે પાણી જાય જ નહીં. બધે પોતપોતાના મકાનોની કમ્પાઉન્ડ વોલો થઈ ગઈ એટલે પાણી જાય જ નહીં. અલ્ટિમેટલી શું થયું કે અલ્ટિમેટલી રસ્તા પર પાણી ભરાવા માંડ્યા, અને એ લગભગ આપણે ત્યાં આ જે ડ્રેનેજની સિસ્ટમ નહોતી ત્યારે મેમનગરમાં એ સાઈડમાં તો 4-4, 5-5 ફૂટ પાણી ભરાતા હતા. અને એના માટે અમારે આંદોલન કરવું પડેલું એક્શન ગ્રુપના ઉપક્રમે. અને ત્યાર પછી આ બધું ગટરોના બધા યોજનાઓ આવી. પણ કહેવાનો મુદ્દો એ છે કે જે કંઈ બી આ લોકોએ કરવું પડે એ લોંગ ટર્મ બેઝ પર કરવું પડે, અને વ્યવસ્થિત રીતે ગોઠવણ કરવી પડે કે ભાઈ આપણને બધાને મુશ્કેલી ના પડે. આ આખી વસ્તુનો જ અભાવ છે કે જેનાથી આપણે બધા સહન પણ કરીએ છીએ, અને સહન શક્તિ આપણી પાવરફુલ છે, એટલે બધું ચાલી રહ્યું છે. મહેશભાઈ અને પ્રેમવર્ધનભાઈ, ટૂંકમાં અંતમાં જે પ્રકારે વાત કરી કે વ્યવસ્થિત અને ગોઠવણ ભર્યું કાર્ય કરવું જોઈએ, લોંગ ટર્મ માટે જે કામ આવે લોકોને તે પ્રકારનું કાર્ય કરવું જોઈએ. અત્યારે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે, શું આપને લાગે છે કે આવું કાર્ય થશે, અને એવું કરવા માટે શું થવું જોઈએ, ખાસ કરીને લોકોએ શું આમાં કરવું જોઈએ આ બાબતમાં, જો આવું કરવું હોય તો? ટૂંકમાં જલ્દીથી મહેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. એટલે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ હોવો જોઈએ. જો તમારા ગટરના પાણી જો સાબરમતી રિવરફ્રન્ટમાં છોડાતા હોય તો પછી આનો મતલબ ક્યાં છે? જેમ કે ખારીકટમાં 100 કરોડ આ વખતે ફાળવ્યા, પણ ખારીકટમાં જો એફ્લુએન્ટ જતા હોય કે પછી આ જતા હોય તો એનો મતલબ ક્યાં છે? એટલે તમારી જોડે ઇન્ટિગ્રેટેડ, જે પ્રેઝન્ટભાઈ વાત કરી તેમ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ હોવો જોઈએ. બાકી આ થીગડા મારવાની પ્રક્રિયા છે. અને હું તો આના બીજા સારા શબ્દોમાં, રૂપાળા શબ્દોમાં કહું તો આ સર્ક્યુલર ઇકોનોમી જેવી વાત છે, જે તમે બ્રેકેટમાં સમજી ગયા કે મારે શબ્દ નથી બોલવો, પણ આ સર્ક્યુલર ઇકોનોમી છે. જી પ્રેમવર્ધનભાઈ, આપ શું ઉમેરવા માંગશો? આમાં મુખ્ય વસ્તુ એક જ છે કે પબ્લિક અવેરનેસ ઊભી કરવી જોઈએ, પબ્લિક પાર્ટિસિપેશન થવું જોઈએ. અને જો એમ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ સક્સેસફુલ કરી શકાય. એ માટે સરકારે પણ વ્યવસ્થિત આયોજન કરવા જોઈએ, સામાજિક સંસ્થાના લોકોને સાંકળવા પણ જોઈએ,
એમની પાસે એટલા એક્સપર્ટ ના હોય તો એક્સપર્ટો બીજા ઘણા બધા અમદાવાદ શહેરમાં છે, એમને ઇન્વાઇટ કરવા જોઈએ, અને તો સરસ કામ પણ થઈ શકે અને સુગંધ સોનામાં સુગંધ મળે એવું કામ થઈ શકે, ચોક્કસ થઈ શકે. તો સાબરમતીના શુદ્ધિકરણનું કાર્ય અને તે કેવી રીતે થવું જોઈએ, શું છે મુખ્ય વસ્તુઓ શુદ્ધિકરણ માટેની, એ તમામ બાબત પર આપણે ચર્ચા કરી. આગામી સમયમાં કેવી રીતે કાર્ય હાથ ધરવામાં આવશે તે પણ ચોક્કસથી આપણે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આ મુદ્દામાં બસ આટલું જ. મારી સાથે ચર્ચામાં જોડાયા પ્રિયવર્ધનભાઈ અને મહેશભાઈ, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.